રહ્યા છો બિફોર 8 ન્યૂઝ ગુજરાત। હવે જોઈએ અગત્યના સમાચાર। પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોનો ટોલ મુક્ત પસાર થવા અંગે આજે ખેડૂત આગેવાનો, વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીની બંધબારણે બેઠક મળી હતી, જેમાં ખેડૂતોને હૈયાધારણા આપવામાં આવી હતી। તેમને ખેમાણા ટોલ પ્લાઝા પરથી ટોલ ફ્રી કરાશે, તો ખેડૂતો લાંબા સમયથી 20 કિલોમીટરના વિસ્તારમાં ટોલ ફ્રી કરવાની માંગ કરી રહ્યા હતા। આ મુદ્દે પ્રાંત અધિકારી NHAI અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં NHAIએ ખેડૂતોની માંગણી સ્વીકારવાની બાંયધરી આપી છે। છેલ્લા 4 વર્ષથી ખેડૂતો માંગણી કરી રહ્યા હતા। અગાઉ પણ આ મુદ્દે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી। ખેમણા ટોલ પ્લાઝા પરથી ખેડૂતોને હવે ટોલ ચૂકવ્યા વગર પસાર થવાની સુવિધા મળશે। લાંબા સમયથી ચાલી રહેલી માંગણી પૂર્ણ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી, પરંતુ ખેડૂતોની ખુશી માત્ર એક ક્ષણની હતી, કારણ કે ટોલ ફ્રી મુદ્દે હવે નેશનલ હાઈવે ઓથોરિટી અથવા વહીવટીતંત્રના હાથ અદ્ધર કરી રહ્યું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટીનું કહેવું છે કે આ પ્રકારનો કોઈ કેન્દ્ર સરકારનો નિયમ નથી, જ્યારે તંત્રનું કહેવું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી અને ખેડૂતોને સામસામે બેસાડી અને બેઠક કરાવી છે, પરંતુ વહીવટીતંત્ર અથવા નેશનલ હાઈવે ઓથોરિટી આ બેઠકમાં થયેલી વાતચીતની પુષ્ટિ આપી રહ્યું નથી, જેનાથી સાબિત થાય છે કે આ માત્ર ખેડૂતોને હૈયાધારણા જ હતી। અમીરગઢ તાલુકાના ખેડૂતો ઘણા સમયથી ટોલ ટેક્સ ફ્રી કરવા માટેની લડત કરી હતી, આંદોલન પણ કર્યા હતા। છેવટે આજે અમારે કલેક્ટર જોડે મિટિંગ બેઠી અને એના અંતે એમને નક્કી કર્યું છે કે અમારા 20 કિલોમીટરના દાયરાના અંદર જે પણ ગામડાઓ આવશે એમને અમે ફ્રી કરીશું, જેના કારણે 20 કિલોમીટરના અંદર આવતા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને આજુબાજુના રોડના અંદર જે પણ અકસ્માતો થતા હતા તેનાથી પણ અકસ્માતો ઓછા થશે અને આવનાર જે પણ ખેડૂતો છે એમને ભવિષ્યના અંદર ખૂબ મોટો ફાયદો થવાનો છે। આજે ટોલ નાકાનો સતત વિવાદ ચાલી રહ્યો હતો, એના માટે ખેડૂતોએ 5000થી વધારે લોકો ભેગા થઈને આંદોલન પણ કર્યું હતું અને એ પ્રશ્નના અનુસંધાને કલેક્ટર સાહેબના સૂચનાથી આજે પ્રાંત સાહેબને અધ્યક્ષસ્થાને મિટિંગ થઈ હતી, જેમાં ટોલ નાકાના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, ભારતીય કિસાન સંઘના ખેડૂતો પણ ઉપસ્થિત હતા આગેવાનો સાથે, અને 1.5 કલાકથી વધારે વિચાર વિમર્શ કરી અને 20 કિલોમીટરના એરિયામાં આવતા ખેડૂતોને ફ્રી જવા માટેની સૂચના આપી છે અને એમને સ્વીકારી છે અને સુખદ સમાધાન અમારું થયું છે। આ તબક્કે અમે કલેક્ટર સાહેબનો આભાર માનીએ છીએ અને હવે ખેડૂતોમાં ખૂબ ખુશીની લહેર છે। બિફોર 8 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।